મહાદેવ બધા મિત્રોને જય માતાજી. હવે આપણે છે ને વાડીએ આવી છે, ગાડી લઈને જઈ છે આપણી બેટરી વાળી ગાડી. ચાલો ચાલ. તો આપણે હવે જઈ છીએ વાડી બાજુ. આ રસ્તો છે, પાટોશીની વાડી છે, સિંગ વાવેલી છે એમાં, અને અત્યારમાં થોડાક સાંટા પણ ખરી રહ્યા છે. અહીંયા આપણી વાડી છે ત્યાં હવે આપણે નથી જવું. હવે આપણે જવું છે આપણા ભાઈબંધની વાડીએ. એનું નામ છે ઋષિ. આપણે એની વાડીએ જઈએ છીએ હવે. ચાલો ચાલ. આ અમારા ગામનું આ તળાવ છે, નાનું ગામ તળાવ છે. એમાં અત્યારમાં પાણીના ઉનાળો હાલે ને તે. यही नहीं, अभी और सुनिए. આમાં થોડુંક ખાબોચ્યું કર્યું. આપણે અહીં વાડી આવી ગયા છીએ ભાઈબંધની. આ ભાઈની વાડી છે. આ તો આ એની ભેવું છે, બે ત્રણ અહીંયાથી, પછી બે અહીંયા ઢાળી આમ બાંધેલી છે અંતે. પાણી પીવું છે, લાવો ને. પાતા હોય તો દઈ લેવી એની પાણી નોમ ના પડી. આપણે પાણી પી લીધું. તો આ એનું નાનું ટ્રેક્ટર મોટું રામદેવ તોફાની ટાબરિયું છે. તો આગળ લખ્યું તોફાની ટાબરિયું. હવ હું ના તું ગાડીમાં કરે રાખવાનું છે. ઓ બધું ડીકી અમાર ખુલ્લી તો શું છે રોજ ઓય રાખવાનું બરોબર જ છે. આ એની બુગી છે મોટા ટ્રેક્ટરની. મોટું ટ્રેક્ટર અમને લઈને ગયા છે. હા ભાઈ, તો ભાઈ જાય છે ગામમાં. ગાડી આવે છે. હાલો જાવ ચાલો. હાલો જવા દે. વાડીએ વાવણીએ ફિટ કરવા જાવ છે. હવે વાવણીએ ફિટ કરે છે. વાવણીએ ફિટ કરી નાખ્યો છે. અને હવે આપણે ઘડીક બેસીશું, પછી ઘરે વયા જવું. હા ભાઈ કહેશે કે જિગ્નેશભાઈ કહેશે કે બલજાન થોડુંક નીટ દેવી. તો હાલો એને પાસે દેવી. આપણે અહીંયા પૂળા કાઢી નાખ્યા છે. અમને નીરી દે. કેટલા કાઢ્યા? 1 2 3 પૂળા કાઢ્યા છે. હવે આ ઢાંકી દેશે ઓકો. આ જો આ નીરવા નતું ને તો આ બેહી ગયા. શું કરી લેવું આવવાનું? એ ભાઈ તું નીરને હવે હલે ભાઈ નીર દે તું ભાઈ. हमने उपाड़ी ले घर को देखा आपने लापरवाही का नतीजा। हाँ એને દીજે હાલો નીરી દેવાનું આપણે અરે ભાઈ
હાલો ભાઈ નીરજો. આપણે ઘરે વયા જવી અને આપણા વ્લોગ અહીંયા પૂરો કરી દેવી.